નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. દાતા ખાતે મતગણતરીને લઈને સર્જાયેલા તણાવ વચ્ચે પોલીસની સમયસર મધ્યસ્થી બાદ હવે માહોલ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ બન્યો છે. કોંગ્રેસના કાર્યકરોના હોબાળા બાદ પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લઈ કાર્યકરોની શંકાઓ દૂર કરવા તેમને સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી કેન્દ્રનું રૂબરૂ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉમેદવારો અને કાર્યકરોની હાજરીમાં દરેક પાસાની વિગતવાર ચકાસણી કરવામાં આવી. ચકાસણી પૂર્ણ થતાં સંતોષકારક સ્થિતિ જણાઈ ત્યારબાદ સ્ટ્રોંગ રૂમ ખોલીને મતપેટીઓ બહાર લાવવામાં આવી અને સવારે 9 વાગે સત્તાવાર મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હાલમાં સમગ્ર કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે અને વહીવટીતંત્ર દ્વારા નિયમિત રીતે પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર ખડે પગે તૈનાત છે. 24 ન્યૂઝ ગુજરાત નેટવર્ક વિશ્વસનીય અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો.